સ્માર્ટ સિટી વડોદરાની વરવી વાસ્તવિકતા સામે આવી છે। અંતરિયાળ જિલ્લાઓમાં જોવા મળે તેવી સ્થિતિ વડોદરામાં નજરે પડી। સ્મશાનના રસ્તાએ નનામી લઈ જતા સ્વજનો માટે મુશ્કેલી ભર્યો બન્યો છે। વડદલા ગામ સ્મશાન તરફનો રસ્તો અતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો। વડોદરા શહેરના વડદલા ગામે સ્મશાનમાં લઈ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત ખરાબ થઈ છે। વર્ષોથી મરામત વગર રહેલા આ રસ્તા પર અનેક ખાડાઓ સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વરસાદી સિઝન બાદ તો સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે। કાદવ, પાણીનો ભરાવ અને તૂટેલા રસ્તાને કારણે અંતિમ યાત્રા લઈ જવામાં પણ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ ખાડા કાન કેમ કરી રહ્યા છે તે એક સવાલ છે। અહીંથી નનામી લઈને પરિવારને જવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। આજે આપણે વડોદલા ગામ ખાતે તરસાલીની પાસે વડોદલા ગામ આવેલું છે અને એ વડોદલા ગામનું લગભગ 3000 થી 3500ની જનસંખ્યા ધરાવતું આ ગામ, એક ગામને જે બેઝિક સુવિધાઓ જે મળવી જોઈએ, જે ગામ કોર્પોરેશનની હદમાં આવે છે અને એવા કોર્પોરેશનના હદમાં આવતા ગામમાં જે બેઝિક સુવિધાઓ હોવી જોઈએ એમાંથી એક સ્મશાનની પણ સુવિધા હોય છે। તમે જોઈ શકો છો આ પાછળ આ એક સ્મશાન છે। આ જે વડોદલા ગામ માટે જેમાં 3500 થી 3000 થી 3500 લોકોની જનસંખ્યાનું આ ગામ, જેની અંદર આવવા માટે રસ્તો નથી। તમે વિડીયો જોશો, ગામની અંદર આવવા માટે લગભગ 1.5 ફૂટ પાણી ભરેલું ને ગારો અને કિચડની અંદરથી લોકો પગલાં નાખીને ડેડ બોડી જેવી જે એક અંતિમ યાત્રા હોય છે, એક માનવ જીવનની અંદર સૌથી છેલ્લો જે અંતિમ ચરણ હોય છે, એની અંદર પણ આ કોર્પોરેશનના લોકો જે છે એમને શાંતિથી મરવા પણ નથી દઈ રહ્યા। તમે જોઈ શકો છો કે લોકો જ્યારે એમના અંદર દુઃખ હોય છે, જ્યારે એમના કોઈ પરિવારનો લોકો જતા રહે છે, સ્વર્ગવાસ પામે છે અને એ જગ્યાએ પણ શાંતિ અને મોક્ષ પામવા માટે જ્યાં લોકો જાય છે એ જવા માટે પણ રસ્તો નથી। કાદવ કિચડવાળો રસ્તો, જેની અંદર માણસના પગ ફસાઈ જાય, ખબર નહીં કે ડેડ બોડી ઠીકથી પહોંચી શકે કે નહીં પહોંચી શકે એવા વિસ્તારની અંદર તમે આ સ્મશાન તમે જુઓ કે એની અંદર જે પાયાની સુવિધા હોવી, જેમ કે પાણીની સુવિધા નથી। અહીંયા વોશરૂમ નથી। અહીં તમે જુઓ લાઇટની વ્યવસ્થાઓ પણ વ્યવસ્થિત નથી। અહીંયા જે જગ્યાએ ડેડ બોડીને મૂકીને એમને જ્યારે સળગાવવામાં આવે છે, એમને જ્યારે એ કરવામાં આવે છે, એના માટે પણ એક જ બનાવીને મૂકી, જ્યાં 3 મૂકવા જોઈએ હતા, જ્યાં 3 માટેની અહીંયા પોટેન્શિયલ આપેલા છે, પ્રોવિઝન આપેલા છે। તમે જોઈ શકો છો કે આ વિસ્તાર પ્રાંગણની અંદર ફક્ત બ્લોક જ લગાવેલા છે, એ સિવાય કશું જ આની અંદર આ લોકોએ કરેલું નથી। કોઈ પણ જાતની વ્યવસ્થિત રીતે સુવિધાઓ આપવી જોઈએ આપેલી નથી। ગામના જનોએ આ લોકોને ખોબલા મત આપ્યા। દર વખતે આ લોકો જૂઠા પ્રોમિસ કરે છે, કહે છે કે અમે તમને આ બનાવી આપીશું, તે બનાવી આપીશું, પછી ખોટા રોડ પણ પાસ કરે છે। આ લોકો ટેન્ડર બી લોન્ચ કરી દે, ટેન્ડર બી આપી દે છે, પરંતુ એ ટેન્ડરો થતા નથી અથવા થાય છે તો ચવાઈ જાય છે, ટોટલ ચવાઈ જાય છે। તમે આ એક રસ્તો, આ લગભગ 500 મીટરનો રસ્તો છે, કેટલા રૂપિયા લાગી જશે? કરોડો રૂપિયાનો ટેક્સ વડોદરાના શહેરના લોકો ચૂકવે છે। કેમ આટલી વસ્તુ પણ નથી કરી શકતા? લોકોને હવે જાગવાનો સમય આવી ગયો છે। વડોદલા ગામના લોકોને હું કહેવા માંગીશ કે આ લોકોને આ વખતે સબક શીખવાડજો, કારણ કે તમને જીવતા તો સુખ આપી શકતા નથી આ લોકો, પણ મૃત્યુ પછી પણ તમને કોઈ સુખ મળવાનું નથી, એ ગેરંટીડ છે। તમે જુઓ વડોદરા શહેરના જે અમારા જો વોર્ડ નંબર 19ના કોર્પોરેટરો અને જે કોર્પોરેશનના અધિકારીઓ છે, એ સૌથી વધારે જાડી ચામડીના, આખા વડોદરા શહેરની અંદર જાડી ચામડી હશે એની લેવલ તમે કાઢશો તો વોર્ડ નંબર 19ની અંદર સૌથી વધારે જાડી ચામડીના અધિકારીઓ અને કોર્પોરેટરો તમને મળશે। એમને ઉખાડીને ફેંકો, કારણ કે તમને એ લોકો કોઈ પણ રીતે શાંતિથી જીવવા નહીં દે। ગ્રામજનોનું કહેવાનું છે કે આ પંચાયતના સમયની જે આ ઘોડી છે એ મેકવામાં આવે છે, એ પણ હલી રહી છે, હલતી સ્થિતિમાં દેખાઈ રહી છે। એના વિશે તમે શું કહેશો? ગ્રામજનોએ જ્યારે આ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે આ ગ્રામ પંચાયતની અંદર વધારે કામો થતા હતા। જેમ આ લોકોએ આને વડોદલાને શહેરની અંદર કોર્પોરેશનની હદમાં લઈ લીધું તો આ સૌથી પારકું ગામ બની ગયું છે, કારણ કે એમને ખબર છે કે આ વિસ્તાર સૌથી દૂર છે, આ વિસ્તારથી કંઈ લેવા દેવા નથી અને કોઈ પણ વ્યક્તિ અહીંયાથી એમના વિસ્તારની અંદર આવીને કમ્પ્લેન કરવા માટે ઓછામાં ઓછા પૈસા ખર્ચીને, એટલે પૈસો ખર્ચો થશે, એટલે લોકો જવાના નથી। એટલે એ લોકો બિલકુલ બિંદાસ થઈ ગયા છે, એમને કોઈ કામ કરવાની જરૂર નથી। ઘોડી તો શું, અત્યારે આ જે બ્લોક લગાવ્યા છે એ બી બહુ પ્રેશર પછી લગાવ્યા હશે, બાકી આ લોકોની કોઈ મનસા નથી કામ કરવાની। જો કામ કરવાની મનસા હોત તો મિનિમમ આ લોકો રોડ તો બનાવી આપત।